શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર શ્રી હિંમતનગર નગરપાલિકા વિસ્તારની પ્રાથમિક મતદાર યાદી અંગે લિખિત વાંધા રજૂઆત કરવામાં આવી। શહેર કોંગ્રેસ રજૂઆતમાં જણાવ્યું કે હાલ પ્રકાશિત થયેલ પ્રાથમિક મતદાર યાદીમાં વિવિધ વોર્ડ મુજબ મતદારોની સંખ્યામાં સ્પષ્ટ અસમાનતા જોવા મળે છે, જે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયસંગતતા માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે। શહેર કોંગ્રેસે તંત્રને તાત્કાલિક યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે, જેથી આવનારી ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાઈ શકે। રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર, હિંમતનગર। આજે અમે અહીંયા હિંમતનગર નગરપાલિકા ચૂંટણી સંદર્ભે જે પ્રોવિઝનલ મતદાર યાદી બહાર પાડવામાં આવી હતી, તેની અંદર જે વોર્ડના મતદારોની સંખ્યામાં જે સંતુલન જળવાયું નથી એ બાબતનો સખ્ત વાંધો આજરોજ મતદાર નોંધણી અધિકારી સાહેબશ્રીને, મામલતદાર શ્રી હિંમતનગર સાહેબને મેં વાંધો રજૂ કર્યો છે। અને જે પ્રોવિઝનલ યાદી જાહેર કરી છે એ માત્ર નગરપાલિકાની અંદર અને દરેક વોર્ડની અંદર કોઈ અમુક જગ્યાએ લગાવવામાં આવી છે, તો કોઈ ચોક્કસ જગ્યાએ તો ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી આ સરકારમાં ડિજિટલ યાદી અમને મળે એ માટે પણ અમે રજૂઆત કરી છે। અને અમારી સાથે અમારા વિરોધ પક્ષના નેતા નગરપાલિકાના ઇમરાનભાઈ અને અમારા સંગઠન મહામંત્રી જિલ્લાના પ્રિયવર્ધનભાઈ પટેલ પણ હાજર હતા। આજરોજ હિંમતનગર મામલતદાર સાહેબને આવનારી ચૂંટણીના અનુલક્ષી જે પ્રોવિઝનલ યાદી જાહેર કરવામાં આવી છે, મતદાર યાદી અનુલક્ષીને આજે મળવા આવ્યા હતા, જેમાં થોડી વિસંગતતાઓ છે। જે રીતે કે 11 વોર્ડ છે ને 11 વોર્ડના ડિવિઝન કરતાં દરેક મતોનું વેરિએશન 10 થી 15% હોવું જોઈએ। તેની જગ્યાએ અમુક વોર્ડોમાં સૌથી વધારે મતદારો છે, જેમાં 30-40% વેરિએશન આવી રહ્યું છે મતદારોનું। એના લઈને આજે અમે સખત વાંધો નોંધાયો છે હિંમતનગર શહેર કોંગ્રેસ તરફથી। અને સાથે સાથે જે મતદાર યાદી 4 દિવસ વાંધા રજૂ કરવામાં આવી છે, મેન્યુઅલ છે, જેને ડિજિટલની વાતો થઈ રહી હોય તો ડિજિટલ આપવી જોઈએ, જેથી 72-75 હજાર મતદારો હોય તે પોતે જોઈ શકે પોતાનું નામ છે કે કમી થયેલું છે કે ના હોય તો વધુ રજૂ કરવાની ખબર પડે। 4 દિવસ આપવામાં છે, એમાં બી સરકારી રજાઓ છે, તો ક્યાંથી વાંધા રજૂ કરી શકાય અને પોતાની નામ કમી થયું હોય તો ક્યાં જોવું, કઈ રીતે કરવું, એ મતદારો કન્ફ્યુઝન થઈ રહ્યું છે। એટલે એ બાબતે અમે આજે સખત વિરોધ નોંધાયો છે અને મામલતદારશ્રીને એ બાબતે આવેદનપત્રમાં આપવામાં આવ્યું। ચૂંટણી અધિકારી મામલતદાર સાહેબ શ્રી છે એમને મળી અને લેખિત વાંધો અમે આપવામાં આવ્યો છે। હિંમતનગર શહેરની જે નવા સીમાંકન પ્રમાણે 11 વોર્ડ થયા છે, જેમાં અમે સીમાંકન વખતે પણ વાંધો દર્શાવ્યો હતો, જેમાં ચૂંટણી પંચનો સ્પષ્ટ નિયમ છે કે 10%થી વધારે અથવા 10%થી ઓછા મતદારો કોઈપણ વોર્ડમાં હોઈ શકે નહીં। આમો હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં 8827 મતદારો છે, જેની સામે વોર્ડ નંબર 8માં ખાલી 4503 મતદારો છે, એટલે અડધાથી 50%થી બી વધારે વેરિયન્સ છે। આવી રીતના અલગ અલગ 11 વોર્ડના અંદર અસમાનતા મતદારોના અંદર દેખાઈ રહી છે, જે ચૂંટણીના સ્પષ્ટ સિદ્ધાંત મુજબ અસમાનતા અને જે ભંગ કરનારો આ નિયમ મુજબ કામગીરી કરવામાં આવી નથી, એની સામે અમે લેખિતમાં વાંધો દર્શાવ્યો છે। અને આ જે નિષ્પક્ષ ચૂંટણી થાય એ બાબતની અમે રજૂઆત કરી છે। આથી આગામી સમયમાં હિંમતનગર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અમે વાંધો રજૂ કર્યો છે, ચોક્કસથી વહીવટીતંત્ર ધ્યાને લેશે એવી અમારી રજૂઆત છે। અત્યારે હાલ અમે હિંમતનગર શહેરના કોંગ્રેસના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી 3 જણા આવીને અહીંયા લેખિતમાં વાંધો દર્શાવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા મને ચોક્કસથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમારા લેખિત વાંધાના સ્વરૂપમાં અમે ચોક્કસ નિયમ મુજબ કાર્યવાહી કરીશું।